આજ તો રોટલી હીકી જ જાવી છે અને માંડવીને તો પાડવા પીડા ભાગ અને આ ભાઈ પાસે તો માંડવી ફોલાવી જ છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી અને મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે જાગીને આવી ગયો ડાયરેક્ટ બાથરૂમ જઈને લઈ લીધું બ્રશ. તો હાલો ઘસી નાખું. બ્રશ ઘસીને આવી ગયો ડાયરેક્ટ રસોડામાં અને નાસ્તામાં તો છે ભાખરી અને ચા. તો હાલો નાસ્તો કરી લો. નાસ્તો કરીને ડીશ ને વાટકો લઈને મૂકી દીધા ફળિયામાં ને આવી ગયો ડાયરેક્ટ પાણી આડે ભરી લીધો ગ્લાસ ને હાલો બે ઘૂંટડા પી લો. અને આવી ગયો રૂમમાં ને આ ભાઈ હુટા છે ને જગાડવા માટે બોલાવો જોશે સંપર્ક શાસને. પછી તો માણકીને લઈને આવું પીડું રવિની દુકાને. માણકીમાં હમણાં હવા શેક કરી નથી ને હવા શેક કરી નાખી ને આમ જો એ શું ખાય છે કેળું ને આ બાપ દીકરાનો તો છે ભાઈ મજા મજા. આવી ગયો ડાયરેક્ટ ઘરે આવીને ડાયરેક્ટ રસોડામાં આવ્યો ને જોયું કે તો અહીંયા તો તાવડી મૂકેલી છે અને મમ્મી બનાવે છે રોટલી. અને આપણે પણ હવે રોટલી શીખવી જોઈએ. કેમ લાગે બાપુ બન્યા હોય તો રોટલી કામ આવે ને. હવે તો બપોરા થઈ ગયા છે ને અત્યારે જમવામાં છે ગવાર બટેકાનું શાક, ડુંગળી, રોટલી, મરચા અને છાશ. તો હાલો જમી લે. 3 વાગે બનાવી નાખી છે કડક મીઠી. તો હાલો હવે ઠપકારી લઈ. તમારે કેમ લાગે પીવું છે? આવું છે? ચા નથી હો પણ પૂરો થઈ ગયો છે. અને ચા વસૂલ કરવા માટે બેસાડી દીધા છે માંડવી ફોલવા. અત્યારે તો એટલે માંડવી ફોલવાની આડા સાડા મેં ચાલુ કરી દીધું ભાગલા પાડવાની. ફોલવાની છે ફોલવાની. कैसे कैसे लोग रहते हैं यार. ફાઇનલી માંડવી ફોલાઈ ગઈ છે ને અહીંયા આપણો મિની બ્લોગ કરી પૂરો. ફટાફટ વાલા ફોલો કરતા રહેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.